જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. અપડેટ સુરતથી સામે આવી છે. સુરત વોર્ડ નંબર 28માં જનતાનો અવાજ ઉગ્ર બન્યો છે. વિકાસના અભાવે લોકોમાં અસંતોષ છે. લોકો કહી રહ્યા છે કે કોઈ નેતા આવ્યા જ નથી. વચન નહીં, હવે કામની માંગ કરી છે. કેટલાક લોકોએ મતદાન બહિષ્કારની પણ ચેતવણી આપી છે. જનતાનો કડક મેસેજ છે કે હવે પરિણામ જોઈએ છે. સુરત વોર્ડ નંબર 28માં જનતાએ અવાજ ઉગ્ર કર્યો છે. ચૂંટણી આવી રહી છે, પરંતુ સુરતની હાલત તો જુઓ. વિકાસ ખાલી નામ પર જ છે, કાગળ ઉપર જ છે. વોર્ડ નંબર 28 થી શરૂઆત કરીશું. લોકો શું કહે છે, લોકોનું મંતવ્ય શું છે તે જાણીશું. શું કહેશો? ચૂંટણી આવે છે, चुटनी आ रही है, वार्ड नंबर 28 पे खड़े हो, ये कैसा माहौल दिख रहा है? माल तो मेरे को पता नहीं। मतलब ये कचरा और ये सब दिख रहा है. कितने सालों से यहाँ नौकरी करते 40 साल से। हैं? कोई सफाई करने एसएमसी वाला आते हैं कि परंतु नहीं रहते? ये एसएमसी वाला नहीं आता है, उधर ही आता है। कोई नेता राजनीति है, कोई यहाँ हाजिर रहता है कि परंतु ऐसे ही? कोई नहीं हाजिर रहता है, सब ऐसे ही। तो चुटनी आ रही है तो कोई वोट मांगने के लिए नेता आएंगे तो क्या कहना चाहोगे? वो तो ध्यान में रखेंगे।